સુરતના પલસાણામાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। પલસાણાના કડોદરા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા છે। કડોદરા બારડોલીના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે। ચામુંડા હોટલ સહિત આજુબાજુની દુકાનોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા હોટલના વાસણો પાણીમાં તરતા જોવા મળ્યા। ચામુંડા હોટલ નજીકથી નાસ્તાની લારીઓ પાણીમાં ભારે વરસાદના કારણે લોકોના વાહનો પણ બંધ પડેલા જોવા મળ્યા। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે કડોદરા વિસ્તારમાં વરસાદી પાણી છે ભરાયા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કડોદરા 4 રસ્તાના દ્રશ્યો છે કે જે ભારે વરસાદને કારણે આખો જળબંબાકારમાં ફેરવાઈ ગયો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। કડોદરાથી બારડોલી તરફ જવાનો મુખ્ય માર્ગ છે। મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી છે ભરાયા છે। દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે રિક્ષાના આખા ટાયર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી છે ભરાયા છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। કડોદરા 4 રસ્તાના આ દ્રશ્યો છે જ્યાં કડોદરા 4 રસ્તા પર જે મુખ્ય માર્ગ છે તેના ઉપર ઘૂંટણસમાં પાણી છે ભરાયા છે। પાણી ભરાતા જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। બારડોલીથી કડોદરા તરફ જવાનો મુખ્ય માર્ગ છે। વધુ પ્રમાણે આ માર્ગ ઉપર વાહનોની અવરજવર રહેતી હોય છે પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે તેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે વાહન ચાલકો છે તે પાણીમાંથી જ પસાર થવા મજબૂર બની રહ્યા છે ત્યારે રસ્તાની બાજુમાં જ ચામુંડા રેસ્ટોરન્ટ આવેલી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ચામુંડા રેસ્ટોરન્ટમાં પણ વરસાદી પાણી છે ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। જે શોપિંગ છે શોપિંગ આખું પાણીમાં ગરકાવ થયું છે। મહત્વનું છે કે સુરત જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો છે તે કડોદરા 4 રસ્તાના છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા અહીં ઉઠતા ચોક્કસપણે જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નથી થતો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે ચામુંડા રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે જેના કારણે જે રેસ્ટોરન્ટ છે તે બંધ કરવાની ફરજ પડી છે। દ્રશ્યો જોઈ શકો છો। ચામુંડા રેસ્ટોરન્ટના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં લોકો અહીં નાસ્તા માટે પણ આવતા હોય છે પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે આખું રેસ્ટોરન્ટ છે તેનામાં પાણી છે તે ફરી વળ્યા છે। હાલ જે માલિક છે તેના દ્વારા જે વરસાદી પાણી છે તે બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટર વડે જે આ પાણી છે તે બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે સમગ્ર શોપિંગ છે શોપિંગમાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઠેર ઠેર વરસાદી પાણી છે તેના જે ભરાવા છે તે જોવા મળી રહ્યા છે ત્યારે હજુ પણ કડોદરા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।